બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં વર્ષ 2006માં ડબલ મર્ડર કેસની ઘટના બની હતી અને આ જ ઘટનાનો જે આરોપી હતો આરોપીને કોર્ટ દ્વારા 5,000 દંડ અને આજીવન કેદની સજા ફટકારી હતી। જોકે આ સજા ભોગવેલો જે આરોપી છે આરોપી વર્ષ 2023માં પેરોલ ઉપર છૂટ્યો હતો અને પેરોલ ઉપર છૂટ્યા બાદ પોતાના પરિવારને મળવા પહોંચ્યો હતો, પરંતુ પેરોલનો સમય પૂરો થયો પરંતુ પોલીસના ડરથી આ આરોપી હાજર ન થયો અને આખરે પોલીસના ડરથી બનાસકાંઠાથી 1400 કિલોમીટર દૂરના અંતરે એક રાજ્યમાં વસવાટ કરતો હતો અને આખરે આ આરોપીને પકડવા માટે પોલીસે કયા પ્રકારના વેશ ધારણ કર્યા તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં વર્ષ 2006માં ડબલ મર્ડર કેસની ઘટના બની હતી અને આ જ ઘટનાને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને આ જ ફરિયાદના આધારે પોલીસ દ્વારા જે આરોપી છે આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી તેને જેલના હવાલે કર્યો। જોકે 2009ની સાલમાં કોર્ટ દ્વારા જે આરોપી છે આરોપીને 5,000ના દંડ અને આજીવન કેદની સજા ફટકારી અને સજા ફટકાર્યા બાદ જે આરોપી છે આરોપીને અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો અને આ અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે મોકલ્યા બાદ જે આરોપી છે આરોપીને વર્ષ 2023માં પેરોલ મળ્યા અને પેરોલ મળ્યા બાદ આ જે આરોપી યોગેશ સોની છે યોગેશ સોની પોતાના પરિવારને મળવા પહોંચ્યો હતો અને પોતાનો જે પરિવાર હતો આ પરિવારને મળ્યા બાદ પોતાનો જે પેરોલનો જે સમયગાળો હતો આ સમયગાળો પૂરો થયો, પરંતુ પોલીસના ડરથી પોતે હાજર ન થયો અને આખરે બનાસકાંઠાથી 1400 કિલોમીટર દૂર અંતરે જે તેલંગાણા જે રાજ્ય છે આ રાજ્યમાં પહોંચ્યો અને પોલીસના ડરથી ત્યાં અલગ વેશપલટો કરી પોતે વસવાટ કરતો હતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો। જોકે કોર્ટ દ્વારા પોલીસને સૂચના અપાઈ કે આરોપીને પકડી લાવો અને આ જ સૂચનાના આધારે પાલનપુર પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઈ નિર્મલસિંહ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને આ ટીમો દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી અને આ જ માહિતીના આધારે જે પીએસઆઈ છે પીએસઆઈને અંગત માહિતી મળી કે જે આરોપી છે આરોપી બનાસકાંઠાથી 1400 કિલોમીટર દૂર અંતર આવેલું જે તેલંગાણા રાજ્ય છે આ તેલંગાણા રાજ્યમાં છે અને આખરે બનાસકાંઠા પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઈ નિર્મલસિંહ સહિત 8 જેટલા જે પોલીસ કર્મચારીઓ હતા આ પોલીસ કર્મચારીઓ તેલંગાણા જે રાજ્ય છે આ રાજ્યમાં પહોંચ્યા અને તેલંગાણા રાજ્યનું જે સિદ્રીપેટ જિલ્લો છે આ સિદ્રીપેટ જિલ્લાનું નવપુર જે ગામ છે આ નવપુર ગામે પહોંચ્યા। જે અન્ના જે વેશ પલટો હતો તે અન્ના વિસ્તારના લોકો હોવાના કારણે આ જે ગુજરાતી જે પહેરવેશ હતો આ પહેરવેશને લઈને ઓળખી જાય અને ક્યાંક આરોપી છટકી જાય તેવા ડરથી તેવો ડર પોલીસ નહોતો અને આખરે પોલીસ દ્વારા વિચાર કરવામાં આવ્યો અને આ જ વિચારને લઈને જે સ્થાનિક અન્ના જે પહેરવેશ હતો આ પહેરવેશ પોલીસ કરે છે અને પહેરવેશ કર્યા બાદ જે નવપુર જે ગામ છે અને આ જ ગામનું જે મંદિર છે આ મંદિરમાં ચાલતા જવાની બાધા લઈ અને ચાલતા મંદિર પહોંચે છે, કારણ કે સ્થાનિક લોકોને ખબર ન પડે। સ્થાનિક લોકોને જો ખબર પડે ને આ જ ખબર આરોપી સુધી જાય તો આરોપી ફરાર થાય અને આખરે જે આરોપી હતો આરોપીને દબોચ્યો અને આરોપીને દબોચ્યા બાદ સ્થાનિક પોલીસનો સહારો લેવામાં આવે છે અને સ્થાનિક પોલીસના સહારાને આશરે જે પાલનપુર પેરોલ ફ્લો સ્ક્વોડની જે પોલીસ આ પોલીસ બનાસકાંઠા પહોંચે છે અને આખરે બનાસકાંઠા પહોંચ્યા બાદ જે આરોપી યોગેશ સોની છે આ યોગેશ સોનીને જેલને હવાલે મોકલવામાં આવે છે। આ પ્રકારે પોલીસ 1400 કિલોમીટરનું અંતર કાપે છે અને અંતર કાપ્યા બાદ જે અનેક જે સંઘર્ષ છે આ સંઘર્ષ કરે છે અને આ જ સંઘર્ષને લઈને જે આરોપી હતો આરોપીને જેલને હવાલે કર્યો છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।